આજે માઘ વદ ચોથ છે, ગુરુવાર છે, તારીખ 5/2/2026 વર્ષ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે પૂર્વે જે આચાર્ય થઈ ગયા છે તેમની પૃથક પ્રવૃત્તિ છે. આચાર્ય એટલે સંપ્રદાયના પ્રણેતા જે થઈ ગયા એની જે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો એની અલગ અલગ રુચિ છે. તેમાં શંકર સ્વામીની અદ્વૈત અંશ પ્રધાન જણાય છે. અદ્વૈત સમજો છો ને શંકર સ્વામીનો એટલે અદ્વૈતનો અર્થ એવો થતો હશે. અદ્વૈત અંશ એટલે એક જ, એ સિવાય બીજો કોઈ છે નહીં. તો કે જીવ માયાન બધું છે ને એ બધું આભાસી છે. જોશે શંકરાચાર્ય 42માં પાછું બહુ વ્યવસ્થિત લખ્યું છે. 42માં ક્યારે પેરેગ્રાફ આપ્યો છે, વચનામૃત સંપ્રદાયના લોકોને જાણવા યોગ્ય છે. એમાં એમ કહ્યું કે આજના જે આધુનિક શંકરાચાર્યો જે થયા છે, એટલે કે આધુનિક મતવાળા છે, તેને બધું કલ્પિત ઊભું કર્યું છે. કેમ તો કે મૂળ શંકરાચાર્ય તો ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નૈ રક્ષતિ દુક્રિંકરણે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ સૂત્ર શંકરાચાર્યનું છે. ગોવિંદનું ભજન કરે ભાઈ. અને એમ કહ્યું જાજા ચોમાસાવાળા થયા હોય તેને ઓછા ચોમાસાવાળાને પ્રણામ કરવા, સાષ્ટાંગ કરવા, હાથમાં દંડકમંડલું લેવું અને ભિક્ષા મૂર્તિ વાર કરીને પોતાનું પવિત્ર બ્રાહ્મણના ઘરથી ભિક્ષા. તો આ વિધિ નિષેધ માટે તે પ્રકરણ લખ્યું છે કે તે વિધિને નિષેધ આજના જે આધુનિક જે શંકરાચાર્યના જે ચેલાઓ છે બધું ખોટું કરે છે. અને શંકરાચાર્ય તો આધુનિક તો આ દ્વૈત ભાવ ત્યાં બતાવ્યો છે. કેમ દ્વૈતભાઈ બતાવ્યો? તમે બીજાની ભિક્ષા માગો એટલે કોઈ સામે વ્યક્તિ તો હશે ને ત્યારે. અને ભજ ગોવિંદમ ભોગનું ભજન કરો. પણ માને છે સૃષ્ટિ આભાસી, એટલે એને કહ્યું કે આ અદ્વૈતાંશ પ્રધાન જણાય છે. રામાનુજનો મત છે તે જીવ, માયા, પુરુષોત્તમ એ ત્રણેયને નિત્ય છે. મુક્તાનંદ સ્વામીને આજે પ્રશ્ન પૂછ્યા હતા ને લોજમાં આવીને, મહારાજ કે 3 ભેદ કહો, 3 તત્વ કહો. તો કે જીવ, ઈશ્વર ને માયા. તો કે 3 ભેદ 5 ભેદ કહો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. તેમાં જે જીવ છે એ જ જીવ ઈશ્વરપણાને પામે અને એ જ બ્રહ્મપણાને પામે. એ કેવું સમજાય? જીવ જ ઈશ્વરપણાને પામે એટલે એ જીવ જો ભગવાનની ઉપાસના કરે તો બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે ઇન્દ્ર પદવી કે જે કોઈ ઈશ્વર છે તે બધા ઈશ્વરની એની પ્રાપ્તિ થાય. એની ઉપાસના કરવી પડે, એની તપ કરવું પડે. આ જીવ જ છે. એ જીવ ઈશ્વરપણાને તો પામ્યો, પણ બ્રહ્મપણાને કેમ પામે? બ્રહ્મપણાને કેમ પામે? અક્ષર મુક્ત થઈ ગયો, બસ ભગવાનની ઉપાસના કરી અને આ બધું કામ પતાવી દીધું. પછી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થઈ એટલે બ્રહ્મપણાને થઈ ગયો, બ્રહ્મપણું આવી ગયું. એટલે એમ કે છે કે જીવજના 3 ભેદ છે. મૂળ તત્વ 3 છે, જીવ, ઈશ્વર ને માયા. એમાંથી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ વાતો બધી ગૂઢ છે, સમજાય એવી નથી. પછી એમને કહ્યું નિત્ય છે. આનું પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે. જીવ, ઈશ્વર ને માયાના નિરંતા કોણ છે? તો કે પુરુષોત્તમ છે. એની મરજી વિના કંઈ ના થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બોલો, મારી મરજી વિના રે કોઈથી તરણું. આ એકાદી કડી યાદ રહી જાય ઓલી બેનને, ખાલી એટલું રહે, શ્યામ તમે સાચું નાનું રે શ્યામ. બીજું સરવેચણ ભંગુર જાણું, બીજું સર. 3
રે શ્યામ તમે સાચું નાણું. આ એક જ કડી યાદ રહી ગઈ ભાઈ, આ એક કડી યાદ રહી ગઈ તો મોક્ષપદ પામી ભગવાન અક્ષરધામથી લેવા માટે. ચાલો બેન ચાલો, તો કે હું ક્યાં તમારું ભજન કરું, ભજન નથી કરતા પણ તમે શ્યામ તમે સાચું નાણું, શ્યામ તમે સાચું નાણું બોલો છો ને, અમે છીએ. એમાં લઈ ગયા. કંઈ કેવું જો યાદ રહી જાય તો કામ થઈ જાય. મેં કીધું નાવડામાં ઓળ બેન પોતું ઓળા ઓળપું કરે અને એને પૈસા 2 પૈસા લે. તેથી 2 પૈસાની કિંમત હતી. મેં કીધું ને 2 પૈસા લઈને ખારીસિંગનો ખોવો ભરીને અમે આવતા હતા અને એ 2 પૈસાનો પેંડો મળતો હતો. આ એદીની, આ તો મહારાજના વખતમાં કેટલી જૂની વાત હશે ત્યારે. તો ભાઈ 2 પૈસા લાવવા ક્યાંથી, તેથી મોંઘું કામ હતું. તો એને ભગવાન લેવા માટે આવ્યા. ત્યારે બેને કહ્યું હું તો તમારું કંઈ ભજન કર્યું નથી, તે ભજન નથી કર્યું પણ સેવા બહુ સારી કરી. હા, સેવા સારી કરી ને. ગમે તેવા કર્મ હોય, જો ભગવાનની સેવા થાય તો ભગવાન એને ઉડાડી દે. તુલની જે ઉડાડે, તુલ આકડાને તુલ આવે છે, ઉડી જાય ને આકાશમાં ઉડી જાય, ઉડાડી દે છે કર્મને. ભગવાનના ભક્ત થઈને રહેવાનું. જગતના રૂપને તે નિયંતા છે અને સર્વના કારણ છે અને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર થકા વિરાજમાન છે. અને સર્વે જે અવતાર તેના જે એવા જે પુરુષોત્તમ નારાયણ અને જે સર્વે અવતાર તેના એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી. સમજાણું કઈ? અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર સદાકાર થકા વિરાજમાન છે, નિરાકાર નથી ભગવાન. ભગવાન કોનો મત છે? આ મત કોનો છે? મેં કાલે આને પૂછ્યું કે આપણે સાથે રહીએ ને તો એકબીજાના મતની ખબર પડે. એટલે મેં કીધું મારો મત જાણો છો? તો કે દ્વૈતના મતનું ઊંડું જ્ઞાન છે. એને મત કહેવાતા હશે. મેં કીધું ઊંડું જ્ઞાન એ તો બધા કરી શકે. સૌના મતની સાથે રહેવાથી રુચિ ખબર પડે ને એકબીજાને. આપણે સાથે રહીએ તો ખબર પડે કે આને ખાટું ભાવે છે અને ખારું ભાવે છે. ઘણાને ખોવો ભરીને મીઠું નાખેલું જોઈએ. આટલું બધું મીઠું હોય તો મીઠું જ ખાય. ઘણાને મરચાં ભાવે. એક અમારી સાથે ચાલ્યો તો ટ્રાવેલ્સમાં, તે 1 કિલો મરચાં ખાય. મારો બેટો, અરે મરચાં કેવી રીતે ખાય? જે કાજુ મમરા ખાય મરચાં ખાય. બોલો, મરચાં વગર ના ચાલે. અને પછી પડે ચાંદા પેટમાં, ચાંદીને ઓજરીમાં ચાંદીને. ચાંદી એટલે આ અત્યારે મોઘી ચાંદી નહીં, હા, પેટમાં ચાંદા ભણ્યા ભાઈ. તે ઉપાધિનો પાર નહીં. પછી હવે ડૉક્ટર ના પાડી કે તમારે આ નહીં ખાવાનું, તીખું ખાશો તો મરી જશો. હવે બંધ તો કરે બિચારો, કોઈને ખબર ના પડે એમ ઝાપી જાય પાછો. હા, આનું ડાયાબિટીસ વાળા નહીં. ગળ્યું નહીં ખાવાનું, ગળ્યું ખાશો તો ઉપાધિ થશે, ઉપર જશો. હવે એને ખબર છે કે અમુક વસ્તુની ખબર છે કે આમ થાય એવું છે, પણ આના છોડી ના શકે. હા, મગર ઉપર કંટ્રોલ ના કરી શકે. કોઈ આગુ પાછું દેખતું ના, 2 ઢેફા ચડાવી દે. હવે 2 ઢેફા ચડાવો અને એમાં 200 વધી જાય. ડાયાબિટીસનું કામ એવું છે, તરત વધી જાય પાછો. સરસરાટ ઉપડે નસોમાં, સુગર ઉપડે, પણ છતાં છોડે નહીં. એવું છે. અને અમુક વસ્તુ તો એવી છે ને ભાઈ, વિષયો છૂટતા નથી. પાંડુ રાજાને ખબર હતી ને, પાંડુ રાજા જંગલમાં રહેતા હતા. કથા સાંભળી હશે તમે. પાંડુ રાજા જંગલમાં રહેતા હતા. શુકરા જંગલમાં રહેતા હતા. એને પીડિયો રોગ હતો, પાંડુ રોગ હતો. એટલે બહુ આખા એરિયાને પોતે વશ કર્યા પછી એને થોડું આરામ કરીએ એટલે ધૃતરાષ્ટ્રને મુગટ પહેરાવ્યો અને ટાઈમ પરી રહ્યો પાછો, પરમનેન્ટ નહીં. અને પોતે જંગલમાં ગયા. પોતે શિકારી માણસ, પોતે રાજા મહારાજા, એટલે આ તો હોય જ. એમાં કાંઈક પશુનો અવાજ સંભળાયો અને બાણ ઉપાડે, ધનુષ્ય બાંધીને પાછળ દોડ્યા. પશુ તો પકડવાનું ન પકડાયું, પણ એક મૃગ અને મૃગી મૈથુનાસક્ત હતા, એને બાણ મારી દીધું અને બંનેનું મૃત્યુ થયું. પણ હતા કોણ? કિંગડમ ઋષિ હતા. હવે જંગલમાં ગયા, તપ કરવા ગયા, તોય વિષયને રોકી ના શક્યા. બોલો, નહીં તો એકાંતમાં બેસીને ભજન કરે છે, વિષયને રોકી ના શક્યા. હવે વિષયને ના રોકી શક્યા. એના પત્નીએ કહ્યું કે હિતાવો નથી આપણા માટે, મનુષ્ય જન્મે આપણે તપ કરવા, તો કે પશુ થઈ જઈએ. પશુ થઈને વિષયમાં પડ્યા. અને પાંડુને જો એક પછી કિંગડમ ઋષિએ પાંડુને કહ્યું કે તારી બંને પત્નીઓ છે, તું એક ધ્યાનમાં લેજે. તું જો તારી કામ ભાવે કરીને પત્નીનો સ્પર્શ કરીશ તો ત્યાં જ મૃત્યુ પામી જઈશ. હવે એને ખબર હતી. અને માદરી પાણી ભરવા ગયેલા
ત્યાંથી સ્નાન કરીને આવતા હતા, અંગ પંગ થોડા સ્પષ્ટ દેખાતો હોય સાડી પહેરી હશે એટલે, એમાં આસક્ત થયા. માદ્રીએ કહ્યું, પ્રભુ ખોટું થાય છે, હરણ થશો. તો કે જાણું છું. જાણીને અડ્યા, પતી ગયા ત્યાં ને ત્યાં. માણસ વિશ્વને રોકવા કઠિન કામ છે, એટલે અમુક વસ્તુ રોકાય નહીં. પણ રુચિ હોય ઘણાની, મરચાં ખાવાની રુચિ હોય, ઘણાને કડવું ખાવાની રુચિ હોય, ઘણાને ખાટું ખાવાની રુચિ હોય. એવું ત્યારે પ્રદેશ પ્રમાણે ખાટું ચાલે. જેમ કે કેરળમાં ને આંધ્રામાં દહીં ને આંબલી ખાય એ લોકો, એને પાણી પચાવી નાખે છે. હવે અમારા ગુરુજી કસ્તુરંગાચાર્ય અહીંયા આવીને આંબલીનું પાણીને ચાલુ કર્યું. મેં કીધું, દાદુ બાપા આ તો અહીંયા ના સહન કરે. ના ના, અમે તો બધા ખાતા જોઈએ છે. તે ચાલુ કર્યું કસ્તુરંગાચાર્ય, હાથે બંધ ને પગે બંધ ને કે હાલે કે ચલે, ભણવા નહીં ભણાવવા નહીં આવી શકાય. શું થયું? તો હાથ પગ પકડાઈ જાય ને આંબલી ના ખવાય. એ આંબલીનો રસ ને રોટલા બટલા ખવાતા હશે. અહીંયા કને દહીં ખાટું 4 દિવસનું, હાલત બગડી જાય ને ભાઈ. અમુક પ્રદેશમાં ખાઈ શકાય, બીજું નહીં. તમારી ગમે તેવી રુચિ હોય, એ રુચિ જણાયા વગર રહે નહીં. જણાય તમે આપણે સાથે ફરીએ તો રુચિ જણાયા વગર રહે. એટલે મેં કીધું કે આટલા દિવસે તમે ભેગા ભટકો છો, તો મારી રુચિ તો કહો તમે, મારે શું રુચિ છે? તો કે આ ને તે ને. મેં કીધું મારી રુચિ જ એ છે, એક સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ જગતમાં નહીં. બસ એક જ રુચિ, સર્વોપરી નિષ્ઠા. અને સૌ કોઈએ પોતાના ઈષ્ટદેવને આ સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરવી. કૃષ્ણ હોય કે રામના હોય કે કોઈ અવતારના હોય, નરનારાયણ દેવના, પોતાને આ ઈષ્ટદેવની ઉપાસના દ્રઢ કર્યા સિવાય એના ઉપર ભગવાનની પ્રસન્નતા થતી નથી. આજે સમજો તોય ભલે, કાલે સમજો તોય ભલે, પણ ઉપાસના દ્રઢ કરવી જ પડે. ચારે બાજુ ચક્રો મારે એનાથી કોઈ કાર્યની સિદ્ધિ ન થાય. અખંડ રહો મારાયુરમાં, બોલો અખંડ રહો મારાયુરમાં. બસ આ સિદ્ધાંત, અખંડ મારા હૃદયમાં રહો, મારા હૃદયમાં તમારો અખંડ નિવાસ થાય. બસ એ જ સિદ્ધાંત પકડી રાખો. આપને કામ થશે થશે ને થશે. અરે પરલોકનું તો થશે, પણ આ લોકનું થશે. પરલોકનું થશે. અને મહારાજે કાલે મેં કીધું તેમ મોટા સંતોનો સમાગમ કરવો. સમાગમ કર્યા વગર ના મેળ બેસે, ભૂલ ઓળખાય નહીં. સંતોનો સમાગમ કર્યા સિવાય ભૂલ ઓળખાય નહીં. મેં કાલે એક કડી સરસ કહી હતી ને, એ કડીને યાદ રાખવી. શું હતી કડી? હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. બોલો હે જડમતી જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે સોનું ને પિત્તળ હોય એક સરખું. રંગ પીતપણે સોનું ને પિત્તળ હોય એક સરખું. હોય સંત અનંત ફિરે જગ મેં, હોય સંત અનંત રહે દામ વામ જેના દ્રગ મેં, રહે દામ વામ જેના દ્રગ મેં. તું ભૂલીશમાં ધોળે ભગવે, તું ભૂલીશમાં ધોળે ભગવે. હે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. ભગવાન ભજવા અક્ષરધામમાં જવું હોય તો આ કરી લેવાય. અને જુઓ, ધંધા પાણી છોડીને કોઈ સંતોનો સત્સંગ થતો હોય, 15 દિવસે, મહિનો દિવસે, અઠવાડિયું એની સાથે રહીએ, કથા વાર્તા કરીએ. જીવબાન લાડુભાઈ કહ્યું, મહારાજ અમને સંતોનો સમાગમ થતો નહીં. કેમ? તો કે સાધન દશાવાળા સંતો સાથે તો નહીં, પણ સિદ્ધ દશાવાળા સંતો સાથે બેસવા દો ને. મહારાજ કે સિદ્ધ દશા, મહારાજે આમ જ કહ્યું ને, અમને ત્યાગ ઋષભદેવનો ગમે છે. ભગવાનની સાથે એકતા અને એકાત્મપણાને પામ્યા હતા, છતાંય પોતે પોતાની મર્યાદા છોડી નહીં. આપણા સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે કે આપણા જેમ થઈને વર્ત્યા.
એ ધારે તો બ્રહ્માંડ ઉઠલાવી નાખે. એ ધારે તો બ્રહ્માંડ ઉઠલાવી નાખે એવી વન વિચરણમાં એટલા મોટા ચમત્કાર જણાવ્યા, એટલા મોટા ચમત્કાર જણાવ્યા. તો આ સત્સંગમાં આવીને કોઈ ચમત્કાર જ ન જણાવ્યો. કેમ? તો કે સત્સંગ ચમત્કારથી કોઈ દિવસ થતો નથી. સત્સંગ કથા વાર્તાથી થાય. અને જો ચમત્કારથી સત્સંગ થતો હોય તો વંથલીમાં કલ્યાણજીભાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ ગામ તો બહુ મોટું છે, વંથલી પટેલિયાનું ગામ છે, પણ કોઈ સત્સંગી નથી. તમે ચમત્કાર દેખાડો તો સત્સંગ થાય. ત્યારે શ્રીજી મહારાજ કે ચમત્કાર દેખાડી તો સત્સંગ થાય? તો કે આ ચમત્કાર દેખાડો સત્સંગ થાય. મહારાજ કે સારું, બધાને બોલાવો. 400-500 બધા વડીલોને બોજોરને બોલાયા બધા, અને આવીને બેઠા કથા સાંભળવા માટે. મહારાજ વાતો ચમત્કાર દેખાડે. ચમત્કાર જો આયા મારા બેટા, કથા સાંભળવા આવ્યા તો કાંઈ કામે થયું હતું. મહારાજ કે એ પટેલિયાઓ, તો કે હા, તમે ભગવાન ભજતા હો તો ભગવાન ક્યાં ભજે? લ્યો કેમ? તો કે સ્વામિનારાયણ, તમને લોકો બધા બાજરી આપી જાય છે, ઘઉં આપી જાય છે, ચોખા આપી જાય છે, અમારે નથી આપી જતું. અમે તો આખો દિવસ ખેતરમાં ખેતર ખેડીએ ને તારે બાજરી મળે, અને જો ખેતરમાં કોષ ના ચલાવી તો ઊભું થઈ રહે, ઘઉં ના મળે કાંઈ. એટલે તમારે વાંધો ના આવે, તમારે તો તાકડ ધીના કરો, જલસા કરો, બાકી અમારે તો આ બધી મોટી ઉપાધિ છે. અચ્છા અચ્છા, કલ્યાણભાઈ, આમને બાજરી નથી મળતી ને એટલે સત્સંગ નથી કરતા હો. બાજરી મળે તો સત્સંગ કરે. મહારાજ કે બાજરી મળે તો સત્સંગ કરો? અરે મહારાજ, ઊભા જ ના થઈ. આ વાત મેં કરી હતી. બાજરી મળે તો ઊભા જ ના થઈ. લ્યો મહારાજ કે છે તો નિષ્ઠાવાળા. બાજરી મળે તો આ કંઈ કરેવા નથી, ઊભા ના થાય. 100% તો અરે 100% એમાં ફેર ના પડે કઈ, શ્યોર. મહારાજ કે આ કલ્યાણભાઈ, આ કોઠી છે ને, કોઠીમાં બાજરી છે ના? મહારાજ ખાલી છે. તો કોઠી ખાલી છે? તો કે હા. ખોલો જોઈ. કોઠી ખોલી તો કોઠી ખાલી. મહારાજ કે શું અંદર બૂચ ભરી રાખ્યો છે અંદર? અરે મહારાજ, એમાં તો આ બધા ઉંદરડા હારા બચ્ચા મૂકે છે, એટલા માટે અંદર જાય નહીં ને, એટલા માટે કોઠીનો દાંટો બૂચ બંધ કર્યો છે. અરે મહારાજ કે પટેલિયા, અમને તો એમ હતું કે તમને બાજરી આપી, પણ કોઠી ખાલી છે, શું બાજરી આપી? હા, વાત એમ છે પટેલિયાઓ કે ત્યારે તો પછી તમે બાજરી વગર તો મારે કે બાજરી મળે તો સત્સંગ કરો ને, ઊભા જ ન થઈએ ને. મારે કે કોઠી બંધ કરી નાખો. કોઠી બંધ કરી નાખી કલ્યાણ ભગતે. બહુ સારા સત્સંગી. પછી 5 મિનિટ પછી મારે કે બાજરી મળશે તો થશો ને તમે? તો કે થઈ મહારાજ, કીધું તો ખરું કે તમને તમારી છોડીને જઈએ જ નહીં. મહારાજ કે હવે કલ્યાણદાસ બૂચ ખોલી નાખો. ખાલી કોઠી. પણ મહારાજ ખાલી કોઠી? અરે બૂચ તો ખોલો, તમે દાંટો ખોલો ને અંદરથી. જ્યાં દાંટો ખોલ્યો, બૂચ ખોલ્યો, અને બાજરીનો જે ધોધ નીકળ્યો, બાપો 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 રે છેટ આગળ આશરી ઓસરી ઘર ભરાઈ ગયું. ઓસરીમાં ગઈ. મહારાજ પટેલિયાને કે પટેલિયાઓ, આ તો ફાંટો બાંધે પૂરું ના થાય, ગાડા લેતા આવો. ગાડા લઈને ભરી જાઓ ને બાજરી ખાઓ ને મજા કરો. લ્યો મહારાજ પટેલિયા કે સ્વામિનારાયણ ગજબ કર્યો હો. ખાલી કોઠીમાંથી બાજરી કાઢી. ખાલી કોઠીમાંથી બાજરી કાઢી. એકબીજાને કે અલ્યા એ આમ થા. તો કે હા. તું થા, ઊભો થા. આ સ્વામિનારાયણ તો છે ને રેતીમાંથી ખાંડ બનાવશે. સ્વામિનારાયણનો ચમત્કાર. આપણે ભજન ના થાય હો. મારા બેટા ખંભે પછડિયું નાખીને ભાગ્યા. લ્યો, આપણે ભજન ના થાય હો. તો મારે કે શું કોરા કહેતા હતા ત્યારે કે હવે આ બાજરી કોણ લઈ જશે? આ બાજરી લઈ કોણ જશે? તમારા માટે બાજરી કરી છે. એ સ્વામિનારાયણ, તમારી વાત સાચી બધી, તમે તો બધું કરો, પણ અમારથી ના થાય. હાલ્યા ગયા ખંભે બછડીઓ નાખીને ઊભો ના રહ્યો. કલ્યાણભાઈ દુઃખી થઈ ગયા. કલ્યાણભાઈ કે મારો બધો ગજબ કરી નાખ્યો. આવો મોટો ચમત્કાર, આવો મોટો ખાલી કોઠીમાંથી બાજરીનો ઢગલો કાઢ્યો, આવો મોટો ચમત્કાર, અને મારા બધા પછડીઓ ખંભે નાખીને હાલ્યા ગયા. કે સત્સંગી ના થયો. કલ્યાણભાઈ કે મહારાજ ભારે થઈ. મારે કે શું થઈ? આવો મોટો ચમત્કાર ને કે સત્સંગી ના થયો, કંઠી ના બાંધી. સ્વામિનારાયણ ભગવાન કે કલ્યાણભાઈ, ચમત્કાર જણાવવાથી સત્સંગ ના થાય. એ તો કથા વાર્તા સાંભળીએ, સંતોની પાસે બેસીને સત્સંગ કરીએ તો સત્સંગ થાય. એમ તો કે તમારે કેટલા કર્મચારી? તો મહારાજ મોટી ખેતી છે, 50-100 માણસ તો કામ કરતું હોય દરરોજ. એને સવારે 15 મિનિટ 20 મિનિટ બેસાડવા, બધાને સત્સંગ કરાવવાનો, કથા વાર્તા કરવાની, અને પછી કામે જવાનું. કહેવાનું તો ભલે મહારાજ. અને પછી કલ્યાણભાઈ લાગી પડ્યા. એવા લાગી પડ્યા ને,
હે અડધી કલાક કથા વાર્તા મજા પડી ગઈ બધાને. હવે કર્મચારીઓને એમ થાય ને એટલું કામ ઓછું, બીજું શું ત્યારે અડધી કલાક તો કામ ઓછું ને, એમ કે એ વાતો સાંભળે ને મજા કરે ને પછી કામે જાય. ધીમે 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 સત્સંગ જામ્યો અને આજે આખું વંથલી સત્સંગી છે. આખું વંથલી સત્સંગી છે ભાઈ. આમ સત્સંગ થાય. અને આપણે ભાગ્યશાળી છીએ ગુજરાતવાળા કે જ્યાં જોઈએ તો સંતો ભટકાય છે ભાઈ. ક્યાં છે રાજસ્થાનમાં ક્યાં સંતો મળે કયો? આ ગુજરાતમાં આ શાસ્ત્રીના એક દી મધર કહેતા હતા કે ક્યાં કુભાગે અહીંયા જન્મ આપ્યો કે અમને, કે ભગવાને. ત્યાં હતા ને રાજસ્થાનમાં જલાતરામાં. શું પાપ કરીને આવ્યા છીએ તે રાજસ્થાનમાં? હા ક્યાં કે અહીંયા અહીં કોઈ સાધુ ન મળે, કોઈ ભગવાનના ભક્ત ના મળે. અહીં તો ખેતામાં ને ઘરમાં ને ઊંઘી જાય ને બોર ને આ બીજું છે શું અહીંયા ત્યારે કે. અને ગુજરાતની બહેનો જલસા કરે. ગુજરાતમાં હરિભક્તો એ કથા વાર્તા ને સત્સંગ ને કીર્તન ને કરે. અહીં કંઈ ના મળે કે સારું. ગુજરાતી ભાગ્યશાળી છે ભાઈ. આટલા બધા સાધુઓ અને સંતોને ગુજરાતી સમજી શકે એવા છે પાછા. રાજસ્થાનમાં સમજી કોણ શકે? બંગલા બનાવે જબરા જબરા. બંગલો ખેતરમાં ત્યારે બનાવે, ઝૂંપડી બાંધે રહે તો શું ફેર પડે? હવે પેલા શું નામ હતું વાલીના, અહીંયા દાખલ થયા હતા હોસ્પિટલમાં, તેને બંગલો બનાવ્યો. છોકરા બધા બોમ્બે રહે, નામ ભૂલાઈ ગયું, વાલીના છે. બંગલો એટલો સરસ બનાવ્યો, 4-5 કરોડનો બંગલો. હું પછી બોલાયો ધામમાં ગયા ત્યારે. તે દોહા શું કરે? નીચે ઝૂંપડામાં રહે. એટલે મેં ઓલા દિવ્યસ્વામી કે આ બંગલો બનાવ્યો છે તો આમાં રહ્યો ને, આ અહીંયા નીચે ઝૂંપડામાં સુકરા રહ્યો છો? એ સ્વામી આ તો 70 વર્ષ ત્યાં અહીંયા જ રહીએ છીએ કે. પણ હવે બંગલો બન્યો તો ઉપર રહ્યો ને, તો કે આ 5 પગથિયા કોણ ચડે કે? લ્યો, હા ઝૂંપડું જ છે ને, તો બંગલા બનાવવાની શું જરૂર છે? મારા બેટા કોઈ જગ્યાએ 5-50 વાપરતા નથી ધર્માદા ખાતે, અને બંગલા બનાવીને 100 પાડવાનો છે કે અમારો એટલો મોટો બંગલો. એ ગુજરાતમાં તો ધર્માદો લોકો કરે બાપલા ત્યારે બાજુથી. હે શું ગુજરાતમાં 1000 કમાય ને તો 100 આપી દે, 1000 કમાય ને તો 100 આપી દે. અને કચ્છ જેવા પ્રદેશમાં તો અમે એક ફેરા ગયા હતા વાડાસર ગામમાં. વાડાસર રામપર ગયા હતા, ફરવા માટે ગયેલા. તે આમ ખેતર ઊભા હોય ને, આ ગુજરાતી કરી શકે. ખેતર ઊભા હોય ને તો કે સ્વામી 10મો ભાગ લેવો છે કે 20મો ભાગ? બોલો, ખેતરમાં 10મો ભાગ લેવો છે કે 20મો ભાગ? આપણે કંઈક તમારે જે મજા તો લઈ લો સ્વામી. તમારે આ ખેતર ઊભું છે, એમાં મગફળી છે, મગફળીનો કયો ભાગ લેવો છે? સારો આ ચારે બાજુ ફરો અને 10મો ભાગ લેવો હોય તો એ નિશાન કરી દો. એટલી મગફળી અમે કાઢી મગફળી આપી દઈશું, અને મગફળીનો કચરો થાય એ ગાયો ભેંસો માટે આપી જશું. એટલે ત્યાં નિશાની કરાવી દે. લ્યો, શેરડી ઊભી હોય તો શેરડી બતાવે કે આમાંથી તમને કયો ભાગ જોઈએ સ્વામી? એ અમે ગાડા ભરીને મંદિરમાં નાખી જશું. આંબા ઊભા હોય તો બતાવે સ્વામી આટલા આંબા છે, તમારા ભાગે 10મા ભાગ આવતા હોય તો બતાવો કેટલા આંબા તમારે જોઈએ ને કયા આંબા જોઈએ, ચાખીને લ્યો, અમારા માટે ચાલશે. આ ગુજરાત છે ભાઈ, સોનેરી ગુજરાત છે. અને બધી રીતે સાનુકૂળતા. અત્યારે હે સવારે જુઓ કેટલા સંતોની કેસેટો ચાલુ હોય છે. કેસેટો કેટલી ચાલુ હોય છે. ભજન કરવું હોય તેને લાગી પડાય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. દીકરી દીકરાઓ આ સત્સંગમાં હોય છે. અને હું એટલો જ કહું કે તમે બીજું કંઈ ન કરતા, તમારું જે ભણતર હશે ત્યાં બરાબર છે, તમે ભણો, મજા કરો, આનંદ કરો. જન્મગલના 11 પાઠ કરો. સવજી ધોળકિયાએ કેટલું સરસ કહ્યું હતું વચમાં, મેં વાત કરી હતી. સવજી ધોળકિયાની માં કે બેટા સવજી સંતોનો સમાગમ કરજે હો બેટા, ને મોટો માણસ થાજે. હવે રોટલાના ઠેકાણાની શું મોટો માણસ થાય? મોટો માણસ થજે. હવે એને એના કાકાને પૂછ્યું સવજી ધોળકિયાએ કે કાકા મારી માએ મને મોટો માણસ થવાનું કહ્યું છે. એટલે સવજીભાઈ ને બાપા કાકા કે મોટો માણસ એટલે કેવો? તો કે પૈસાદાર. એમ તો કે થવાય? પૈસાદાર થઈ જવાય? તો કે 6 મહિનામાં. શું વાત કરો, 6 મહિનામાં પૈસાદાર? લાખોપતિ 6 મહિનામાં? તો કે હા. ગજબ છે ને. મારા બેટા પેલા સવજી ધોળકિયાને કાકાને પૂછ્યું કે તમે પાઠ કરો છો? કેટલા પાઠ કરવા? 21 પાઠ ચાલુ કર, પછી 51 કરજે, પછી તને આગળ વધે તો ચાલજે. તો તમે કેટલા કરો છો? 51. તો તમે તો એવા ને એવા છો, તમે તો કરોડોપતિ થયા નહીં. તો મારે ત્યાં કરોડોપતિ થવું છે. હું કઈ તારે જેમ સકામ ભક્ત નથી, હું તો નિષ્કામ ભક્ત છું.
હું તો મહારાજને રાજી કરવા માટે પાઠ કરું છું. તારે પૈસા કમાવા હોય તો તને વાત કરી. શ્રીજી ભગત મારે તો પૈસા કમાવા છે. તો સારું, તો ચાલુ કરી દે. પાઠ ચાલુ કર્યા. હું નારાયણ મુનિ દેવ છે સુરતમાં રહેતા હતા. એક પગે ઊભા રહીને કઠોળાને આધાર લઈને 21 જન્મના પાઠ કરે. 3 મહિના કર્યા. 3 મહિના મહિને શેઠિયાને શું થયું? તેને શેઠિયો કે ભાઈ સવજી, તો કે હા, આ હંચા 28 હંચા છે, એને કોઈ સંભાળનાર છે નહીં, તું લે સંભાળને હંચા, કે તારે મને જે આપવું એ આવજે. 6 મહિના પાઠ કર્યા પછી તો ઝાલ્યો ઝલાય 51 ચાલુ કર્યા. સૌજી થોડોક ગયા અને 6 મહિના પાઠ કર્યા અને તોભા 700 હંચા એને સોંપી દીધા. બોલો, 600 કે 700 હંચા સોંપ્યા અને કહી દીધું તારે જે આપવું એ આપજો, તું તારી રીતે કર્યા કર. અને ધીમે 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 7,000 કે વધારે દુનિયાભરના હંચા ચલાવે છે માણસ. અને કરોડોપતિ, પેલા 3,000 તો ગાડીઓ પોતાના સેવકોને ભેટમાં આપી હતી. મકાન આપ્યો તો 2,000-2,500 ભેટમાં આપ્યા હતા કર્મચારીઓને હાંચવા પડે ને. કેટલો પૈસો હશે એની જોડે, બોલો. હા, લાખોની કરોડોમાં એ પોતે કહે છે કે મને ખબર નથી અત્યારે કેટલું તંત્ર ચાલે છે. અને 101 પાઠ જાળવી રાખ્યો કાયમી, સવારથી સાંજ સુધી જન્મગલનો એક પાઠ. પૈસા તો આમ જ ભર્યા છે. આ લોકનું ભર્યું છે ને પરલોકનું ભર્યું છે. કરવું તો જોઈએ ને ભાઈ. આમ જાવા મારશે, અહીંથી અહીં દોડશે, અહીંથી અહીં દોડશે, પણ આ કરવાનું નહીં કરતા ભાઈ. હવે ટાઈમ થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે કામદમ